हेलो स्टूडेंट्स, तो જોઈએ દોસ્તો આપણે ધોરણ 9 પ્રકરણ 1નું સ્વાધ્યાય 1.2 બરાબર। સ્વાધ્યાય 1.1માં આપણે ભણી ગયા સમય સંખ્યાઓ વિશે। હવે આપણે 1.2માં ભણીશું અસમય સંખ્યાઓ। શું ભણીશું દોસ્તો? અસમય સંખ્યાઓ। તો આ શું છે અસમય સંખ્યાઓ? જુઓ, આ પહેલાંના વિભાગમાં આપણે જોયું કે સંખ્યા રેખા પર સમય સંખ્યા ન હોય તેવી સંખ્યાઓ પણ હોય છે। જેમ કે સમય સંખ્યા ન હોય બરાબર, જે સંખ્યા રેખા પર છે એ સમય સંખ્યા ન હોય તો સમય સંખ્યા સિવાયની જે બીજી સંખ્યાઓ છે એને શું કહેવાય દોસ્તો? એને જ અસમય સંખ્યાઓ કહેવાય। ક્લિયર? તો હવે આપણે આવી સંખ્યાઓની ચર્ચા કરીશું બરાબર। હવે દોસ્તો સીધીને સરળ રીતે હું તમને સમજાવવા માગું છું કે જે વાસ્તવિક સંખ્યાઓ છે ને, વાસ્તવિકનો મતલબ થાય ખરેખર, વાસ્તવિક સંખ્યાઓ એના બે પ્રકાર છે। વાસ્તવિક સંખ્યાના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે બરાબર। વાસ્તવિક સંખ્યાના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે। એક છે સમય સંખ્યા બરાબર, જે આપણે અગાઉના સ્વાધ્યાયમાં ભણી ગયા, અને હવે આપણે ભણીશું બીજો પ્રકાર એનો અસમય બરાબર, અસમય સંખ્યા। ખ્યાલ આવે છે બરાબર? તો હવે આપણે અસમય સંખ્યા ભણવાનું છે। યાદ રાખજો, વાસ્તવિક જે સંખ્યાઓ છે એના બે પ્રકાર છે, એક સમય સંખ્યા અને બે બરાબર અસમય સંખ્યા। આપણે હવે ભણીશું અસમય સંખ્યા વિશે। ઘણી બધી માહિતી આપેલી છે, જેમ કે જો અહીંયા લખ્યું છે, જો સંખ્યા એસ ને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી અપોન ક્યુ સ્વરૂપમાં મૂકી ના શકાય તો તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે। તેવી સંખ્યાઓને કેવી સંખ્યા કહે છે? અસમય સંખ્યા। એટલે કે જે સંખ્યાને આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવી ન શકીએ ને એવી સંખ્યાઓને આપણે શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય। જેમ કે એના ઉદાહરણ ઘણા બધા છે। જેમ કે અહીંયા જુઓ, વર્ગમૂળમાં 2 છે દોસ્તો। તમે કેલ્ક્યુલેટર જો કદાચ આમ તો ઉપયોગમાં નથી પણ પ્રયત્ન કરવા માટે યુઝ કરજો। તમે પહેલાં કેલ્ક્યુલેટરમાં 2 લાવજો, પછી આ સાઇનને કહેવાય વર્ગમૂળનું સાઇન। કયું કહેવાય? વર્ગમૂળ। આ વર્ગમૂળનું સાઇન એકવાર પ્રેસ કરશો, તમારો જવાબ આવશે દોસ્તો એક અપૂર્ણાંકમાં આવશે, પોઈન્ટમાં આવશે, 1 પોઈન્ટ સમથિંગ સમથિંગ આવશે। ખબર પડી કે નહીં? તો આ બધી સંખ્યાઓ એવી છે કે જેને આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકતા નથી। જેમ કે વર્ગમૂળમાં 2 છે, એવી જ રીતે વર્ગમૂળમાં 3 છે, વર્ગમૂળમાં 15 છે, પછી પાઈની કિંમત જાણો ને દોસ્તો, પાઈની કિંમતને પણ સમય સંખ્યા સ્વરૂપે એટલે કે પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવી શકતા નથી। જે હજી પણ છે, જેમ કે 0.10 110 1110 111110 બરાબર। તો આ પણ એક પ્રકારની શું છે? અસમય સંખ્યા છે। આ એવી સંખ્યાઓ છે કે જેને તમે પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવી શકતા નથી। ક્લિયર? યાદ રાખજો। તો આવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય છે? અસમય સંખ્યાઓ કહેવાય છે બરાબર। અસમય સંખ્યાઓ પણ અનંત હોય છે। કેવી છે? અનંત છે, ગણી ન શકાય એટલી બધી બરાબર। જે રીતના સમય સંખ્યાઓ અનંત છે એવી જ રીતે અસમય સંખ્યાઓ પણ કેવી છે? અનંત છે। નોંધ વગેરે આપી છે દોસ્તો, પણ આપણા માટે જરૂરી નથી। જો હું તમને સમજાવું એ નોંધમાં શું કહેવા માગે છે, ધારો કે કોઈ પણ વર્ગમૂળમાં છે, ધારો કે વર્ગમૂળમાં 4 છે, ભાઈ 4નું વર્ગમૂળ ખબર છે કે આપણને 2 થવાનું છે, તો આ 2 પૂર્ણ સંખ્યા છે, તો આપણે આને સમય સંખ્યા પણ લખી શકીએ। કેમ સમય સંખ્યા લખી શકીએ? તો કે જો 2ના છેદમાં કંઈ ના હોય તો હું 1 લખું તો ચાલે, તો આ સંખ્યા કઈ થઈ ગઈ? સમય સંખ્યા। પણ દોસ્તો મને કહું વર્ગમૂળમાં 5 લખું, શું અને હું કોઈ ચોક્કસ, જેમ કે વર્ગમૂળમાં 4નું સ્વરૂપ 2 થઈ જાય, પણ આનું કોઈ સ્વરૂપ આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં લખી શકીએ? ન લખી શકીએ ને, એટલા માટે પછી આ બની જશે અસમય સંખ્યા। ખબર પડી? કે એવી સંખ્યાઓ કે જેને આપણે વર્ગમૂળમાં કરીને કોઈ ચોક્કસ સ્વરૂપમાં લખી શકીએ, કોઈ ચોક્કસ સ્વરૂપમાં લખી શકીએ, એ બધી જ સંખ્યાઓ કઈ સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ। પણ એવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ કર્યા પછી આપણે પી બાય ક્યુ સ્વરૂપ કે અંશ અને છેદ સ્વરૂપમાં ન લખી શકીએ, તો એવી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય છે? અસમય સંખ્યા કહેવાય। ક્લિયર? આગળ વધીએ દોસ્તો। આમ વાસ્તવિક સંખ્યાઓ, હમણાં જ શબ્દ વાપર્યો તો વાસ્તવિક સંખ્યાઓ, હે ને, કે વાસ્તવિક સંખ્યાઓમાં સમય અને અસમય સંખ્યાઓ હોઈ શકે છે। આપણે કહી શકીએ કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પર એક અનન્ય બિંદુ તરીકે નિમણૂક કરી શકાય છે। એવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુએ વાસ્તવિક સંખ્યા રેખા દર્શાવે છે। આ જ કારણથી સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા કહેવામાં આવે છે। આ જ માટે સંખ્યા રેખાને ખાલી શબ્દ સંખ્યા રેખા એકલો નથી વપરાતો દોસ્તો, એની સાથે આ શબ્દ જોડાયેલો છે વાસ્તવિક સંખ્યા રેખા। કેમ કે સંખ્યા રેખા પર તમામે તમામ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય, તમામે તમામ પ્રકારની સંખ્યાનો સમન્વય એ જ કઈ સંખ્યા? તો કે વાસ્તવિક સંખ્યા। માટે સંખ્યા રેખાને પૂરા શબ્દોમાં બોલાવવામાં આવે છે વાસ્તવિક સંખ્યા રેખા। ક્લિયર?
પછી જોઈએ દોસ્તો, અહીંયાથી આપણું સ્વાધ્યાય 1.2 શરૂ થાય છે. જુઓ, નીચેના વિધાનોને સત્ય કે અસત્ય છે કારણ સહિત ઉત્તર આપો. સૌથી પહેલો પ્રશ્ન છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. જો ફરી એકવાર ડિસ્કસ કરીએ, ભાઈ વાસ્તવિક સંખ્યાના બે પ્રકાર છે. વાસ્તવિક સંખ્યાના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. એક સમય સંખ્યા, બરાબર, અને અસમય સંખ્યા. યાદ રાખજો, ખબર પડી ને? વાસ્તવિક સંખ્યાના કેટલા પ્રકાર છે? સમય અને અસમય, બે પ્રકાર. પ્રશ્ન એવો પૂછ્યો છે, શું દરેક સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે? બરાબર, દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. શું દરેક અસમય સંખ્યા એને આપણે વાસ્તવિક સંખ્યા કહી શકીએ? ના કહી શકીએ. એમ કેમ ના કહી શકીએ? કે જો દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા હોય તો પછી સમય સંખ્યાનો તો કોઈ ઉલ્લેખ જ ન થઈ શકે, જે સરાસર કેવું છે? ખોટું છે. બરાબર, પ્રશ્ન જો તમને એવું પૂછવામાં આવ્યો કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે, તો આપણે એવું કહી શકતા, બરાબર, કે હા, બરાબર, કે દરેક વાસ્તવિક સંખ્યામાં, બરાબર, દરેક વાસ્તવિક સંખ્યામાં, બરાબર, કે સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, બરાબર, સોરી, અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. અહીંયા આગળ તમને પૂછ્યું કે અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, તો આપણે એવું કહીશું, બરાબર, કે આપણો આન્સર રહેશે કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યામાં સમાવિષ્ટ છે કે નહીં. બરાબર, શું લાગે છે? જરા વિચારો. સમય સંખ્યા, સોરી, અસમય સંખ્યા પૂછી છે, વાસ્તવિક સંખ્યા બની શકે? દરેકે દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા બની શકે? કે હા ભાઈ, જો સંખ્યાના બે પ્રકાર છે, વાસ્તવિક સંખ્યાના બે પ્રકાર છે, અસમય અને સમય. પૂછ્યું છે કે તમને અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, તો આપણે કહીશું કે હા, કે ભાઈ દરેકે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો વિધાનમાં આપણે જવાબ શું લખીશું દોસ્તો? હા, બરાબર, ઓકે. સત્ય અસત્ય પૂછ્યું છે તો આપણે એ રીતના જવાબ આપીશું આપણે, બરાબર. સત્ય અસત્યમાં પૂછ્યું તો પછી વિધાનમાં આપણે જવાબ લખીશું કે વિધાન સત્ય છે, કારણ કે, બરાબર, કારણ લખી દેવાનું અહીંયા, કારણ કે દરેકે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યામાં સમાયેલી છે. બરાબર, તો લખી દેવાનું કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, માટે આપણે કહી શકીએ કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, બરાબર. બીજો પ્રશ્ન પૂછ્યો છે, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોઈ શકે? સમજો પ્રશ્ન. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, ભાઈ સંખ્યા રેખા પર કોઈ પણ સંખ્યા હોઈ શકે, ધન સંખ્યા પણ હોઈ શકે, ઋણ સંખ્યા પણ હોઈ શકે, સમય સંખ્યા પણ હોઈ શકે, અસમય સંખ્યા પણ હોઈ શકે. તો સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે, કોઈ પ્રાકૃતિક, હવે પ્રાકૃતિક શબ્દ વાપર્યો એટલે તમામે તમામ કઈ સંખ્યા આવી ગઈ? ધન સંખ્યાઓ જ આવી ગઈ. બરાબર, કે તમામે તમામ પ્રાકૃતિક સંખ્યા એ m માટે વર્ગમૂળ m સ્વરૂપેનું હોઈ શકે? તો આપણે અહીંયા ઘડી લખ્યો છે, જો કારણ લખ્યું છે અહીંયા ઘડી આપણે જવાબમાં લખીશું સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાઓ, બરાબર, કદી કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે, કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપની ન પણ હોઈ શકે. બરાબર, કે સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યા કદી પણ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપની ન પણ હોઈ શકે. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ n કેવો છે? ધન સંખ્યા જ છે. બરાબર, પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m એ કેવી સંખ્યા છે? ધન સંખ્યા છે. એટલે અહીંયા આગળ આપણે જવાબમાં શું લખી દઈશું કે વિધાન અસત્ય છે. બરાબર, આ વિધાન અસત્ય છે. બરાબર, ફરીથી પ્રશ્ન જુઓ, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોઈ શકે? બધી જ સંખ્યાઓને વર્ગમૂળમાં લખી શકાય એવું શક્ય થોડી છે દોસ્તો? ખબર પડી કે નહીં? બધી જ સંખ્યાઓને આપણે વર્ગમૂળમાં લખીએ એવું અશક્ય છે. બરાબર, કેમ કે ઋણ સંખ્યાઓને, બરાબર, ઋણ સંખ્યાઓ કદી પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપની ન પણ હોઈ શકે. માટે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m ધન સંખ્યા છે. ક્લિયર? પછી જોઈએ દોસ્તો, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા, ભાઈ વાસ્તવિક સંખ્યામાં તો બે સંખ્યાઓ સમાવેશ થાય. બરાબર, વાસ્તવિક સંખ્યામાં તો બે સંખ્યાનો સમાવેશ થાય છે, અસમય અને સમય, હે ને?
બે સંખ્યાનો સમાવેશ થાય છે, સમ્ય અસમ્યનો. ક્લિયર? તો હવે પ્રશ્ન પૂછ્યો છે કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા જ છે. શું આ દરેક વાસ્તવિક સંખ્યા અસમ્ય સંખ્યા છે? ના. તો એ વિધાન કેવું થઈ જાય? ખોટું. કેમ? તો કે વાસ્તવિક સંખ્યામાં તો આપણી પાસે સમ્ય સંખ્યાનો પણ સમાવેશ થાય છે. તો આપણે લખીશું જવાબમાં વિધાન અસત્ય છે અને કારણ લખીશું, બરાબર, કારણ લખીશું કારણ કે વાસ્તવિક સંખ્યામાં બરાબર વાસ્તવિક સંખ્યામાં સમ્ય સંખ્યાનો પણ સમાવેશ થાય છે. તેથી દરેક વાસ્તવિક સંખ્યા અસમ્ય સંખ્યા નથી. બરાબર, કારણ કે વાસ્તવિક સંખ્યામાં સમ્ય સંખ્યાનો પણ સમાવેશ થાય છે. તેથી દરેક વાસ્તવિક સંખ્યા અસમ્ય કહેવાય નહીં. ખ્યાલ આવશે દોસ્તો તમને? ક્લિયર? તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જો નવો પ્રશ્ન પૂછ્યો છે, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય સંખ્યા હોય? દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ ખબર પડે ને, આ સાઇન છે વર્ગમૂળનું, હે ને? દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય સંખ્યા જ હોય? જો ના, તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમ્ય સંખ્યા હોય. તો જુઓ, આપણે અહીંયા આગળ જવાબમાં લખી દઈશું દોસ્તો. આપણો જવાબ છે ના, હે ને? એટલું તો તમને ખ્યાલ છે. ધારો કે હું લઉં કોઈ ધન પૂર્ણાંક સંખ્યા લઉં, બરાબર. ધારો કે હું કોઈક ધન પૂર્ણાંક સંખ્યા લઉં છું 4. એક્ઝામ્પલ તરીકે હું લઉં છું ધન પૂર્ણાંક સંખ્યા 4. 4નું વર્ગમૂળ કરું તો 4નું વર્ગમૂળ કેટલું આવે? 2. હજી કોઈક ધન પૂર્ણાંક સંખ્યા લઉં, ધારો કે હું ધન પૂર્ણાંક સંખ્યા લઉં છું 9. 9નું વર્ગમૂળ કરી જુઓ દોસ્તો, જવાબ શું આવશે? 3. કે ભાઈ આપણે ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ કર્યું તો આપણને સંખ્યા કઈ મળી? ધન મળી. બરાબર, ધન પૂર્ણાંકનું વર્ગમૂળ કર્યું, સંખ્યા શું મળી? ધન મળી. એ જ પૂછ્યું ને કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય સંખ્યા મળે. ભાઈ આ 2 અસમ્ય સંખ્યા છે ના, એ તો સમ્ય છે. 3 અસમ્ય સંખ્યા છે ના, એ તો સમ્ય છે. બરાબર, તો એવી કઈ સંખ્યાઓના ઉદાહરણ આપો કે જેનો વર્ગમૂળ સમ્ય સંખ્યા સાથે હોય? તો જો આ 2 સંખ્યાઓ આપણે લઈ શકીએ. 4નું વર્ગમૂળ કરીએ તો કેટલું આવે? તો કે 2 આવે. 16 છે, પૂર્ણાંક છે, એનું વર્ગમૂળ કરીએ તો એનું વર્ગમૂળ કેટલું આવે? 4 આવે. તો આપણે લખ્યું કે ના, દરેક ધન પૂર્ણાંક વર્ગમૂળ અસમ્ય જ હોય તેવું જરૂરી નથી. દરેક વર્ગમૂળ સંખ્યા કે જે હંમેશા ધન પૂર્ણાંક જ હોય તેનું વર્ગમૂળ હંમેશા સમ્ય સંખ્યા જ હોય છે. ખ્યાલ આવશે દોસ્તો? બહુ સિમ્પલ છે આ આન્સર, યાદ કરશો તો આવડી જશે. ચલો, વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય? દોસ્તો આની માટે તમને પાયથાગોરસનો પ્રમેય આવડવો જોઈએ. જો પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર છે, કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય ને એના કર્ણનો તમે વર્ગ કરો તો એની બાકી, બરાબર, પ્રથમ બાજુનો શું કરવાનો? વર્ગ. પછી બીજી બાજુનો પણ શું કરી દેવાનો? વર્ગ. આ શું છે? પાયથાગોરસ પ્રમેય. બરાબર, શું છે આ દોસ્તો? પાયથાગોરસ પ્રમેય. શું છે આ? પાયથાગોરસ પ્રમેય. કે કર્ણનો વર્ગ બરાબર પ્રથમ બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો આના જ આધારે આપણે વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકીએ તે બતાવવાનું છે. તો જુઓ દોસ્તો, સૌથી પહેલાં આપણે આકૃતિ દોરીએ. સૌથી પહેલાં તમારે સ્કેલ અને પેન્સિલની મદદથી એક રેખા દોરવાની છે. ધારો કે રેખાને આપણે કહીએ એલ રેખા. કઈ રેખા છે? એલ. પછી ત્યાં કોઈક ચોક્કસ બિંદુ લેવાનું છે O. આ બિંદુ કયું લીધું? O. ઓથી તમારે 2ના અંતર, 2
સેન્ટીમીટર લો 2 મીટર લો કોઈ ફરક નહીં પડતો. નોટબુકમાં છો તો તમે છે ને દોસ્તો 2 સેન્ટીમીટરનું માપ લેજો. જો મારી પાસે બોર્ડના સાઇઝની કે એને દોરવા માટે એક્ઝેક્ટ મેઝરમેન્ટ નથી, પણ તમારી પાસે સ્કેલ પેન્સિલ છે, તમારે નોટબુકમાં શું કરવાનું, કોઈક બિંદુ O પાસે કાં તો એનું માપ 0 લઈ લો અને એને નામ આપી દો O. ઓથી કોઈક બિંદુ A સુધી એનું અંતર કેટલું રાખો, 2 સેન્ટીમીટર. અહીંથી અહીંનું અંતર કેટલું રાખો, 2 સેન્ટીમીટર. બરાબર, કેટલું અંતર છે ભાઈ? આ 2 સેન્ટીમીટર છે, ધ્યાન રાખજો. હવે શું કરવાનું તમારે, 2 સેન્ટીમીટર અંતર લીધા પછી તમારે અહીંયા જેટલું પણ માપ લીધું છે ને એના કરતાં અહીંયા આગળ અડધું માપ, અહીંયા 2 સેન્ટીમીટર લીધું છે તો અહીંયા આગળ 1 સેન્ટીમીટર જેટલું અંતર લો. પણ એવી રીતે કાટખૂણું, એવી રીતે તમારે રેખા દોરવાની છે કે જેનાથી અહીંયા આગળ શું બને, કાટખૂણો બને. શું બને? કાટખૂણો બને. પછી અહીંયા આગળથી અહીંનું અંતર બનશે 1 સેન્ટીમીટર. કેટલું બનશે દોસ્તો? 1 સેન્ટીમીટર. અહીંથી અહીંનું અંતર કેટલું બનશે? 1 સેન્ટીમીટર. યાદ રાખજો. બરાબર, અંતર કેટલું છે? 1 સેન્ટીમીટર. અંતર કેટલું છે? 2 સેન્ટીમીટર. હવે આપણે શું કરીશું તો કે અહીંયાથી અહીંયા માપ લેવા માટે પહેલાં સ્કેલ ઉપર 1 સેન્ટીમીટરનું માપ લેજો અને કેન્દ્ર બનાવીને એક ચાપ દોરી દેજો અહીંયા. બરાબર, પછી એ ચાપ આધારે તમે અહીંયા આગળ એક 90 અંશનો ખૂણો દોરશો. પછી એ ખૂણાને તમે આની સાથે શું કરી દેશો? જોડી દેશો. ધારો કે આપણે આને નામ આપી દઈએ S એક્ઝામ્પલ તરીકે. બરાબર, તો હવે આપણી પાસે કાટકોણ ત્રિકોણ તૈયાર થઈ ગયો. આનું માપ છે 2 સેન્ટીમીટર, આનું માપ છે 1 સેન્ટીમીટર. બરાબર, હવે આપણે શું કરવાનું તો કે આ જે માપ છે એને શોધી લેવાનું. ચેક કરી લઈએ શું થાય છે. બરાબર, તો જોઈએ આપણી પાસે જે માપ મળે છે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આને કહેવાય કર્ણ. શું કહેવાય દોસ્તો? કર્ણ કહેવાય. બરાબર, સૌથી મોટી બાજુ કાટકોણ ત્રિકોણ બન્યો. કાટકોણ ત્રિકોણ કયો બન્યો? OAS. કાટકોણ ત્રિકોણ OASમાં જો આ કાટખૂણો હોય તો કાટખૂણાની એક્ઝેક્ટ સામેની બાજુએ શું કહેવાય? કર્ણ કહેવાય. શું કહેવાય? કર્ણ. અને આ શું કહેવાય તો કે બાજુ કહેવાય. શું કહેવાય? બાજુ કહેવાય. અને પણ શું કહેવાય? બાજુ કહેવાય. તો આપણી પાસે છે સૂત્ર કર્ણનો વર્ગ. ભાઈ કર્ણનું માપ નહીં ખબર, કોઈ વાંધો નહીં. બાજુઓનો માપ ખબર છે. આનું માપ કેટલું છે? પ્રથમ બાજુનું માપ છે 2, એનો શું કરી દેવાનો? વર્ગ. વચ્ચે શું છે? પ્લસ. બીજી બાજુ કેટલી છે તો કે 1, તો કે અહીંયા લખવાનો 1 અને એનો શું કરી દેવાનો? વર્ગ. ચલો હવે 2નો વર્ગ કરું તો દોસ્તો 4 થાય. બરાબર, પછી વચ્ચે પ્લસ છે, 1નો વર્ગ કરું તો શું થાય? 1. બંનેનો સરવાળો કેટલો આવશે? 5. કોના બરાબર આવ્યું તો કે આવી ગયું કર્ણના વર્ગ બરાબર. હે ને? બરાબર, તો કર્ણનો વર્ગ બરાબર જો વર્ગમૂળમાં 5 હોય, કર્ણનો વર્ગ બરાબર 5 હોય, જો અહીંયાથી હું વર્ગમૂળ કાઢી દઉં, કર્ણનો વર્ગ કાઢી દઉં તો અહીંયા મારે કમ્પલસરી વર્ગમૂળ કરવું પડે. તો મને કર્ણનું માપ કેટલું મળે? વર્ગમૂળમાં 5. સમજ પડે છે? જો હું અહીંયાથી વર્ગ કાઢી દઉં તો અહીંયા શું કરવું પડે? વર્ગમૂળ. જો હું અહીંયાથી વર્ગ કાઢું તો સામે શું કરવું પડે? વર્ગમૂળ. જો હું અહીંયાથી વર્ગ કાઢું તો સામે શું કરવું પડે? વર્ગમૂળ. કર્ણનું માપ, ભાઈ કર્ણનું નામ શું છે તો કે OS. તો અહીંયા આગળ લખી શકીએ કે ભાઈ OS બરાબર વર્ગમૂળમાં 5. આપણને શું શોધવાનું કીધું હતું? ભાઈ વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા પર દર્શાવો. તો તમારે શું કરવાનું તો કે હવે જો આ છે આપણી પાસે 0ની સાઇઝ, અહીંયા સુધીનું અંતર કેટલું થઈ ગયું તો કે અહીંયા સુધીનું અંતર થઈ ગયું વર્ગમૂળમાં 5. તો આને કેન્દ્ર બનાવી, તમારી પાસે પરિકર હોય ને દોસ્તો, પરિકરના મદદથી આને કેન્દ્ર બનાવીને પેન્સિલના અણીને અહીંયા મૂકવાની. પછી આ અણીને તમારે સંખ્યા રેખા પર આવી રીતના ડ્રો કરી દેવાનું. તો અહીંયાથી અહીંનું જે અંતર હશે ને, અહીંયાથી અહીંનું જે અંતર હશે ને એ કેટલું હશે તો કે વર્ગમૂળમાં 5. તો આના પરથી તમને Oથી અહીંયા ઘડી આપણે કોઈ બિંદુને નામ આપી દઈએ. ધારો કે આ જે બિંદુ છે એને નામ આપી દઈએ P. શું નામ આપી દઈએ? P. તો આપણે અહીંયા લખી શકીએ કે OPનું માપ બરાબર, OP બરાબર વર્ગમૂળમાં 5. જે તમે ક્યાં દર્શાવી દીધું? સંખ્યા રેખા પર દર્શાવી દીધું. ખ્યાલ આવે દોસ્તો? હે ને કે વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકો? આની માટે તમે થોડા મુદ્દા પણ લખી શકો છો. ધારો કે મુદ્દા નંબર 1, સૌ પ્રથમ રેખા L રચો જ્યાં બિંદુ O બરાબર, બિંદુ O બરાબર કેટલું માપ ધરાવે? 0. બરાબર, બિંદુઓ 0, બિંદુઓનું માપ કેટલું હશે દોસ્તો? 0 હશે. ત્યારબાદ શું કરવાનું? બીજા મુદ્દામાં Oથી Aનું અંતર 2 સેન્ટીમીટર અને Aથી Sનું અંતર કેટલું હશે? તો અહીંયા લખીએ કે OA બરાબર 2 સેન્ટીમીટર તથા AS બરાબર 1 સેન્ટીમીટર
રચો. પછી ત્રીજા મુદ્દામાં શું કરીશું, એસ અને ઓને જોડતી એક કર્ણ દોરી દઈએ. બરાબર, એસ અને ઓને જોડતા જોડતો રેખાખંડ રચો, જેને આપણે શું કહીશું, કર્ણ. શું કહીશું, કર્ણ કહીશું. બરાબર, અને ત્યારબાદ પાયથાગોરસના પ્રમેય પછી આપણે ઓએસનું માપ કેટલું શોધી લીધું, વર્ગમૂળમાં 5 મળશે. ખ્યાલ આવશે. જે આપણે શું કરવાનું હતું, ઓએસનું માપ કેટલું મળ્યું, વર્ગમૂળમાં 5, જેથી આપણો છેલ્લો મુદ્દો હશે કે ઓથી પીનું અંતર બરાબર કેટલું મળશે, તો કે વર્ગમૂળમાં 5 મળે. ખબર પડે છે, સિમ્પલ. 4 મુદ્દામાં તમે આ દાખલો પૂરો કરી શકો. નેક્સ્ટ જુઓ દોસ્તો, પ્રશ્ન નંબર 4 પ્રવૃત્તિ છે, તમારા સ્કૂલમાં કરાવતા હશે. બરાબર, પ્રેક્ટિકલ સમ છે, જેની માટે થોડીક આકૃતિ દોરીને તમારે કામ કરવું, પણ એ એક્ઝામ માટે જરૂરી નથી. આપણે એક્ઝામ માટે જે જરૂરી છે આપણે એ દાખલાને બહુ ડિટેલમાં ડિસ્કસ કર્યા છે. તો આની સાથે આપણું સ્વાધ્યાય 1.2 પૂરું થાય છે. હવે આપણે જલ્દી મળીશું નવા સ્વાધ્યાય માટે. થેન્ક યુ.